એએમસીના અણઘડ આયોજનથી રાણીપમાં બે બસ સ્ટેન્ડ રાણીપ ક્રોસ રોડ પર એએમસીનું અજીબ આયોજન જોવા મળ્યું છે। એક જ રૂટ પર એએમસીએ બે બસ સ્ટેન્ડ બનાવી દીધા છે। માત્ર 50 મીટરના અંતરે જ એએમસી દ્વારા બે બસ સ્ટેન્ડ અહીં ઊભા કરી દેવાયા। બે બસ સ્ટેન્ડથી મુસાફરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ટેક્સના પૈસાનો અહીં સીધી રીતે વ્યર્થ ઉપયોગ કરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તંત્રની ભૂલથી 5 લાખ રૂપિયાનો અહીં ધુમાડો થઈ ગયો છે। સુભાષ બીચ વાડજ 13-188 બાકીની જે બસો આવી છે એના માટે બે સ્ટોપ રાખ્યા છે આ લોકોએ। એક જૂનું સ્ટોપ હતું ત્યાં પરમેનન્ટ બસો ઊભી હતી, હવે એની જગ્યાએ પાછું બીજું આગળ સાઈડ બદલે એસટી ડેપો જો એસટી બહાર નીકળે છે એના સામે વળોકમાં આમ તો ખરેખર એ નડતર રૂપ છે, પણ આ બબે બસ સ્ટેન્ડની કોઈ જરૂર નથી, ખોટા ખર્ચા છે। એટલે આ લોકોને સમજીને અને આની કાર્યવાહી કરવી જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બુદ્ધિનું પ્રદર્શન કરતો એક ઉત્તમ ઉદાહરણ જે છે તે સામે આવી રહ્યું છે અને એ છે અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર બનાવવામાં આવેલ એએમટીએસનું બસ સ્ટોપ। જોઈ શકાય છે કે આ એએમટીએસનું રાણીપનું આ જે બસ સ્ટોપ છે, બસ સ્ટોપનું નામ એક સરખું છે અને બસ સ્ટોપ 50 મીટરના અંતરે એક સાથે બે જોવા મળી રહ્યા છે। આ જે ભ્રષ્ટાચારનું બસ સ્ટોપ છે કે જે તંત્ર દ્વારા ઊભું કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે જે અહીંયા મુસાફરી કરતા લોકો છે, બસમાં મુસાફર કરનાર લોકો, તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો પણ વારો આવે છે, કારણ કે 50 મીટરના અંતરે બે બસ સ્ટોપ છે, બંનેના નામ પણ સેમ છે, રાણીપ ક્રોસ રોડ। હવે મુસાફરોને ક્યાં ઊભું રહેવું તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। નિયમ મુજબ કોઈ પણ બસ સ્ટોપ હોય છે તેનું એક યોગ્ય અંતર હોય છે, એ અંતર પર જ તે બસ સ્ટોપ છે તે બનાવવામાં આવે, પરંતુ આ બસ સ્ટોપ છે 50 મીટરના અંતરે બે બનાવવામાં આવ્યા છે। બંને બસ સ્ટોપ પર આવતી બસો જે છે તે પણ સેમ છે, પરંતુ બસ સ્ટોપ બે અલગ અલગ છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની બેદરકારી કઈ રીતે સર્જવામાં આવી, કઈ રીતે આ બસ સ્ટોપ બનાવવામાં આવ્યો, ત્યારે કોઈ સર્વે ન કરવામાં આવ્યો, કોઈ તપાસ ન કરવામાં આવી, કારણ કે જે એક સાથે બે બસ સ્ટોપ હોવાના કારણે મુસાફરો આવે તો છે, પરંતુ જો તે પહેલા બસ સ્ટોપ પર ઊભા રહે તો બીજા બસ સ્ટોપ પરથી બસ જતી રહે છે, જો બીજા પર ઊભા રહે તો પહેલા પરથી બસ જતી રહે છે, જેના કારણે મુસાફરો છે કે જે હેરાન પરેશાન થઈ રહ્યા છે ને આ ભ્રષ્ટાચારનું બસ સ્ટોપ છે તે હાલ લોકો માટે સમસ્યા ઊભી કરી રહ્યું છે તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।